સારંગપુરના રાઠોડ ધાધલ. સારંગપુરના ગામધણી બાપુ જીવા ખાચરના યુગમાં ગામના જ કાઠી રાઠોડ ધાધલને સત્સંગ થયો. જીવા ખાચરનો દરબાર અને રાઠોડ ધાધલના ખોરડા પાસે પાસે હતા. ધાધલનું આંગણું વિશાળ હતું. પત્ની રાણદેબાને શ્રીહરિમાં ગાઢ પ્રીતિ ભક્તિ હતા. સુખી દાંપત્ય હતું. એકનો એક દીકરો હતો. ખેતીવાડી કરીને ગુજારો કરતા. સંવત 1868માં સારંગપુરમાં શ્રીહરિએ પુષ્પદોલોત્સવ કર્યો. તેના મુખ્ય યજમાન ને આમંત્રણદાતા રાઠોડ ધાધલ હતા. તેમણે જીવા બાપુને આગળ રાખીને આ આયોજન કરેલું. તેમાં રાણદેબાની હૃદયની ભક્તિ ભળે પછી પૂછવું જ શું. જીવા ખાચરે તથા રાઠોડ ધાધલે ગાડા ભરી કેસુડા મંગાવ્યા હતા. તેને પાણીમાં ઉકાળીને મોટા રંગેડા ભર્યા હતા. ગુલાલના પણ ગાડા મંગાવ્યા હતા. રસોઈની સામગ્રી પણ પુષ્કળ પ્રમાણમાં તૈયાર રાખી હતી. શ્રીહરિ આ બધી તૈયારીઓ જોઈ રાજી થયા. બીજે દિવસે સવારે જીવા ખાચર તથા રાઠોડ ધાધલે શ્રીહરિની ચંદન, પુષ્પ, અબીર, ગુલાલથી પૂજા કરી. પછી શ્રીહરિને પૂછ્યું, મહારાજ, રંગોત્સવ ક્યારે કરવો છે? શ્રીહરિએ કહ્યું, મધ્યાહને નરનારાયણ દેવનો જન્મોત્સવ કરીને પછી રંગોત્સવ કરીશું. સંતો હરિભક્તો શ્રીહરિ પાસે રાઠોડ ધાધલના ઘેર આવી ગયા. શ્રીહરિએ વાતો કરી. સંતોએ કીર્તન ભક્તિ કરી. પછી મધ્યાહન થયું એટલે નરનારાયણ દેવને હિંડોળે પધરાવ્યા. શ્રીહરિએ આરતી ઉતારી. એટલામાં બ્રહ્મચારી આવ્યા. તેમણે શ્રીહરિને કહ્યું, મહારાજ, થાળ તૈયાર છે, જમવા પધારો. શ્રીહરિ રાઠોડ ધાધલના ઓરડામાં પધાર્યા. બ્રહ્મચારીએ પાટલો, બાજોટ, સુવર્ણનો લોટો, પ્યાલો વગેરે તૈયાર રાખ્યા હતા. શ્રીહરિ જમવા બિરાજ્યા. રાઠોડ ધાધલના ભાવની સ્વાદિષ્ટ રસોઈ જમ્યા અને ચળું કર્યું. ત્યાં તો સંતો હરિભક્તો રંગ ભરી પિચકારીઓ હાથમાં લઈને ઓરડામાં આવી શ્રીહરિને ઘેરી વળ્યા. શ્રીહરિએ તેમને કહ્યું, રમવાની આ રીત નહીં. એક પક્ષે અમે અને સંતો અને બીજે પક્ષે હરિભક્તો. એમ કહી શ્રીહરિએ રંગના માટલા અને ગુલાલના ટોપલા મંગાવ્યા. રાઠોડ ધાધલે શ્રીહરિના હાથમાં સુવર્ણની પિચકારી આપી અને શ્રીહરિએ રંગે રમવાની શરૂઆત કરી. સામ સામા રંગની છોળીઓ ઉછળવા માંડી. ગુલાલના ગોટા ઉડ્યા. નીલવર્ણનું આકાશ લાલ થઈ ગયું. રંગની ધૂમ મચી ગઈ. ઢોલીઓ, બુંગીઓ, ઢોલ જોર જોરથી વગાડવા માંડ્યા. સૌને શુરાતન ચડી ગયું. શ્રીહરિએ સૌને રંગભીના કરી દીધા. શ્રીહરિને પણ સૌ સંતો હરિભક્તોએ રંગરેલ કરી દીધા. આ દિવ્ય પ્રસંગના દર્શન કરવા દેવો આકાશમાં આવી ગયા. પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર થઈ ગયો. રાઠોડ ધાધલના મનોરથો શ્રીહરિએ પૂરા કર્યા. સાંજ પડી. રાઠોડ ધાધલના વિશાળ પ્રાંગણમાં સૌ એકઠા થઈ ગયા. શ્રીહરિની રાહ જોવાતી હતી. એટલામાં શ્રીહરિ પધાર્યા. સૌએ જય બોલાવી. રાસ મંડળ કુંડાળે ગોઠવાઈ ગયું. વચ્ચે શ્રીહરિ, સામે ગુણાતીતાનંદ સ્વામી આવી ગયા. તેમને જોઈ શ્રીહરિ એકાએક બોલ્યા, ઓહો, આ તો સદ્ગુરુ. સૌને આ સાંભળી આશ્ચર્ય થયું. હજુ તો 2 વર્ષ પહેલા દીક્ષા આપી છે અને આજે શ્રીહરિએ તેમને સદ્ગુરુ બનાવી દીધા. સૌની મૂંઝવણ ટાળવા માટે શ્રીહરિ કબીરનું પદ બોલવા લાગ્યા. જોગિયા ટાળત જન્મ કેરા ફાંસલા રે, પ્રેમના પ્યાલા જોગિયા, જુગ જુગ જીવો સો જોગિયા. શ્રીહરિએ ગાયું અને સંતોએ આ પદ ઝીલ્યું. રાસ ઉપડ્યો, ધૂમ મચી ત્યારે શ્રીહરિ ગાતા હતા, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. શ્રીહરિ આ પદ વારંવાર બોલતા જાય અને પોતાની સાથે રાસ લેતા ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં પોતાની છડી અડાડતા જાય. શ્રીહરિએ આ પદને ખૂબ ચગાવ્યું.
સંતોએ પણ રાસની હીંચ જમાવી. એકાએક શ્રીહરિ અટક્યા અને રાસ થંભ્યો. સૌને ફેર ઉતરે તે પહેલાં શ્રીહરિએ આનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીની સામું જોઈ તેમને પૂછ્યું, સ્વામી, એવા સદ્ગુરુ કોણ? તેમણે કહ્યું, મહારાજ, એવા સદ્ગુરુ તો આપ. એ સાંભળી શ્રીહરિ હસ્યા. તેમણે કહ્યું, અમે તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ અને આ પદમાં જે મહિમા સદ્ગુરુનો કહ્યો તે સદ્ગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. આ શબ્દો શ્રીહરિના હતા, પુરુષોત્તમ નારાયણના હતા, પરંતુ આ શબ્દોનું રહસ્ય કોઈને ન સમજાયું. સ્વામીની અવસ્થા નાની હતી, વળી જડ ભરત જેવી દશા હતી. હજુ હમણાં દીક્ષા લીધી છે ત્યાં શ્રીહરિએ તેમને આવા સદ્ગુરુ પદે મૂકી દીધા. શ્રીહરિએ ફરી કહ્યું, સંતો સાંભળો, આ ગુણાતીતાનંદ સ્વામી ધામ રૂપે અમને અને અનંત કોટી મુક્તોને ધારી રહ્યા છે, તેમજ સાકાર રૂપે અક્ષરધામમાં અને અહીં અમારી સેવામાં સદા રહ્યા છે. વળી તેઓ અનાદિ સદ્ગુરુ છે, મોક્ષનું દ્વાર છે, અમારા મહિમાને તત્વે સહિત સમજવાનું સ્વરૂપ છે અને બ્રહ્મરૂપ થવાનું માધ્યમ છે. એમને જ્યારે ઓળખશો ત્યારે અમારા સ્વરૂપનું તમને સૌને યથાર્થ જ્ઞાન થશે. એમના સંબંધે બ્રહ્મરૂપ થશો ત્યારે અમારી ભક્તિના અધિકારી થવાશે. આ વાત રાઠોડ દાધલ અને વાઘા ખાચરે સત્સંગમાં પ્રવર્તાવી છે. શ્રીહરિની વાણીનો સ્રોત અવિરત વહી રહ્યો હતો. આમ શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીનો અદ્ભુત મહિમા કહ્યો. ફાગણનો પૂર્ણચંદ્ર અવની પર ચાંદની રીલાવતો હતો. અંતે શ્રીહરિ સંતોની વચ્ચેથી ઊભા થઈ સ્ત્રી ભક્તો પાસે ગયા અને સ્ત્રી ભક્તોને ભગવા માંગવા કહ્યું. તે વખતે ડાંગરવામાં જતન ફૈબા વગેરે મહિલા ભક્તોએ હાથ જોડી કહ્યું, મહારાજ, તમારી ભક્તિમાં અંતરાય કરે એવી માયા અમને ન નડે એ વર અમને આપો. વળી આપના સ્વરૂપમાં સદાય દિવ્ય ભાવ રહે, મનુષ્ય ભાવ કોઈ દિવસ આવે જ નહીં એ વર આપો. આ સંપૂર્ણ પ્રાર્થના ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ રીતે ગૂંથી લીધી છે. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે. દેશ કાળને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માંગીએ એ અમને ન નડે. એટલું માંગીએ છઈએ અમે, દેજ્યો દયા કરી હરી તમે. વળી ન માંગીએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરી તેહ. કદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગ મ દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો. કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. એ આદિ નથી માંગતા અમે, દેશોમાં દયા કરીને તમે. પછી બોલિયા શ્યામ સુંદર, જાઓ આપ્યો તમને એ વર. મારી માયામાં નહીં મૂંઝાઓ, દેહાદિકમાં નહીં બંધાઓ. મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગભર હોળી, હરી સાથે હરિજન ટોળી.
શ્રીહરિ તેમની માંગણી સાંભળી પ્રસન્ન થયા અને આધ્યાત્મિક ફગવા આપ્યા. તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વિસ્તારથી કર્યું છે. આમ રાઠોડ દાધલને નિમિત્ત બનાવી આ પુષ્પદોલોત્સવમાં શ્રીહરિએ મુખ્યપણે તો પોતાના અનન્ય ભક્ત ધામરૂપ સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને છડે ચોક ઓળખાવ્યા. એટલે આ ઉત્સવ ઐતિહાસિક બની ગયો. આજે પણ યાત્રાળુ આ સ્થાનકમાં મસ્તક ટેકવે છે ત્યારે શ્રીહરિની એ કરુણાભીની છવી એના હૃદયનો શણગાર બની જાય છે. એકવાર શ્રીહરિ ઉદાસ થઈને છાના રહેવા સારંગપુર આવ્યા હતા. ઉતાવળી નદીમાં ભારાની પિલર છે ત્યાં નાનકડું નહેરું એટલે કે પાણીનું વહેણ હતું. વળી ઝાડની ઘટા હતી તેથી ત્યાં શ્રીહરિ રહેતા. રાત્રે છાનામાના આવી સીતબા કે રાણદેબા પાસે આવીને જમી લેતા. વળી પાછા નદી તીરે ચાલ્યા જતા. એકવાર રાઠોડ દાધલ જાણી ગયા કે શ્રીહરિ અહીં છાના રહે છે તેથી તેણે યુક્તિ કરી. પોતે બળદને પાણી પાવાના બહાને ત્યાં હંકારી ગયા ને બળદને કહેવા લાગ્યા, હે 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 ભૂરિયા, ત્યાં ક્યાં જાય છે? ત્યાં તો મહારાજ છાના રહે છે, તે પાછો વળ. આ સાંભળી શ્રીહરિ બહાર આવ્યા ને દાધલને કહે, તમે અમને બળદ પાસે છતરાયા કરી દીધા, તે હવે બધા જાણી જશે. એમ કહી શ્રીહરિએ ઉદાસી ટાળી. રાણદેબાએ લાપસી કરી ને ખૂબ ઘી નાખી શ્રીહરિને જમાડ્યા. એકવાર શ્રીહરિ રાઠોડ દાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમના પત્ની રાણદેબા વલોણું કરતા હતા, પરંતુ નેત્રા ખેંચી ખેંચીને તે થાકી ગયા હતા અને કપાળે પ્રસ્વેદના બિંદુ વળ્યા હતા, છતાં વલોણું પૂરું થયું નહીં. શ્રીહરિએ કહ્યું, નેત્રાનો એક છેડો મને આપો. એમ કહી શ્રીહરિ રાણદેબાની સાથે નેત્રા તાણવા લાગ્યા. થોડી વાર પછી શ્રીહરિએ ગોળી તરફ નીચું જોયું અને રાણદેબાને કહ્યું, જુઓ, માખણ બહાર આવવા માંડ્યું. રાણદેબાએ જોયું. તેણે કહ્યું, મહારાજ, વલોણું થઈ રહ્યું, નેત્રા છોડી દો. પછી તેણે વાડકામાં માખણ કાઢ્યું, તેમાં સાકર ભેળવી અને શ્રીહરિને વાડકો આપ્યો. શ્રીહરિ માખણ જમ્યા, વાડકો નીચે મૂક્યો. રાણદેબાએ તે લઈ લીધો, તેમાંથી પ્રસાદી જમવા લાગ્યા. એટલામાં દાધલ આવ્યા. તેણે કહ્યું, હં દાદલાણી, એમ એકલા એકલા પ્રસાદી ન ખવાય. રાણદેબા હસ્યા. તેમણે વાટકો રાઠોડ દાધલને આપી દીધો. રાઠોડ દાધલ અને રાણદેબાના ભાગ્યમાં પુત્ર સુખ નહીં લખ્યું હોય. તેમનો પુત્ર 20 વર્ષનો થયો તોય ખેતીવાડીનું કે ઘરનું કોઈ કામ કરતો નહીં. એકનો એક દીકરો એટલે ઊંચે સાદે વઢી શકાય નહીં. રાઠોડ દાધલ વૃદ્ધ થયા હતા, તેનાથી ખેતીનું કામ થઈ શકતું નહીં. એકવાર પુત્રને પાસે બોલાવી હેતપ્રીતથી કહ્યું, દીકરા, હવે તું પરણવા લાયક થયો. હજુ વ્યવહારમાં તને કશું આવડતું નથી, તો કંઈક શીખ. તેણે પિતાની આંખો સામે ચકળવકળ જોયા કર્યું, પણ એક શબ્દે બોલ્યો નહીં. ઉલટાની તેની રંજાડ વધવા લાગી. રાઠોડ દાધલને આંગણે એક ગાય દૂધતી હતી. દૂધ દોહવાના વખત પહેલાં તે છોકરો ગાયનું વાછરડું છોડી મૂકતો ને વાછરડું ગાયનું બધું દૂધ ધાવી જતું. પોતે છેટો ઊભો રહીને તમાશો જુએ ને બોલે, કોકની ગાયને વાછડું ધાવે. આ સાંભળી રાઠોડ દાધલ ઘરની બહાર આવે ને વાછડું ખીલે બાંધે. એમ આ દીકરો વારંવાર મા બાપને પચવે. એક વાર તો રાઠોડ દાધલથી રહેવાયું નહીં. તે કાયર થઈ રોઈ પડ્યા. એ જ વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં પધાર્યા હતા. તેથી તેમના દર્શને ગયા ને પ્રાર્થના કરી, સ્વામી, આ છોકરાનું કંઈક કરો. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, તમારા એ દીકરાને અહીં લઈ આવો. રાઠોડ દાધલ સમજાવી પટાવીને છોકરાને સ્વામી પાસે લાવ્યા. સ્વામી તો ત્રિકાળ જ્ઞાની હતા. સ્વામીએ છોકરાને જોયો અને તેનો પૂર્વજન્મ પીછાણી લીધો. પછી આ સ્વામી
પછી આ સ્વામી રાઠોડ દાદલને એક બાજુ લઈ જઈ કહ્યું, રાઠોડ દાદલ, આને તમે તમારો દીકરો માનો છો, પણ આ તો તમારો પૂર્વજન્મનો સાથી એટલે કે મજૂર છે. તમે તેને નક્કી કર્યા મુજબનું વેતન આપ્યું નહોતું ને તેને મનમાં તમારી પાસે રૂપિયા વસૂલ કરવાની દાજ રહી ગઈ છે. તે દીકરા રૂપે આ જન્મે આવ્યો છે. હવે આજ સુધી તેણે બેઠા બેઠા ખાધું છે, તેથી વેતનનું વળતર થઈ ગયું છે. હવે બહુ ઝાઝું નહીં જીવે, માટે ચિંતા કરતા નહીં. વળી તમને હવેથી રંજાડશે પણ નહીં. ગોપાળાનંદ સ્વામીના વચનથી રાઠોડ દાદલને અંતરમાં શાંતિ થઈ ગઈ. છોકરો થોડા જ સમયમાં દેહ મૂકી ગયો. આમ શ્રીહરિના અનન્ય આશ્રિત એવા રાઠોડ દાદલને શ્રીહરિએ પુત્ર ધન ધામ પરિવારમાં ક્યાંય બંધાવા દીધા નહીં ને છેવટે પોતાના અક્ષરધામમાં તેડી ગયા. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.